વેલકમ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે યુનિટ નંબર 4 ફ્રેન્ડશીપ અ રેઇનબો ફોર એવર, ત્યારબાદ છે બ્લેક બુકનો યુનિટ નંબર એટલે કે રીડ નંબર 10 કે જે ટાઇટલ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન. અલ્ટિમેટ છેલ્લો, લાસ્ટ, અને કમ્પેનિયન મતલબ સાથી, છેવટનો સાથી, છેક સુધી સાથ આપનાર વ્યક્તિ એવું કહી શકાય. અહીંયા આપણને આ યુનિટમાં આપણા એક મહાકાવ્ય મહાભારતનું એક દ્રશ્ય આપેલું છે. હવે આનાથી આ લેસનથી આપણને ઘણું બધું જાણવા પણ મળે અને આપણા ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો એક ઇન્સિડન્ટ અહીંયા આપણને દર્શાવેલો છે, જેમાંથી આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે અને આપણે પરીક્ષાલક્ષી પણ એના પર કાર્ય કરીશું. હવે સૌપ્રથમ વાક્ય લખ્યું છે આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ. હવે કૃષ્ણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન લોર્ડ કૃષ્ણની વાત છે. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણના મૃત્યુ પછી આપણને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો. તો આપણે કહીએ મથુરા, રહ્યા ગોકુળમાં, આ પ્રકારની માહિતી આપણને ખબર છે. પણ ડેથ, એમનું મૃત્યુ ક્યાં થયું તો બહુ ઓછા લોકોને ખબર હશે કે ભગવાન કૃષ્ણનું મૃત્યુ ક્યાં થયું, કે જે ક્યાં આગળ ગુજરાતની અંદર ભાલકા તીર્થ નામના સ્થળે એમનું મૃત્યુ થયું. તો આ પ્રમાણે કહે છે આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણના મૃત્યુ બાદ આ આપણને લેસનમાં જે માહિતી આપી છે એ ક્યારની છે આપણે જાણીએ છીએ કે મહાભારતનું જે યુદ્ધ થયું ત્યાર પછીની. જોઈએ જરા ત્યાંથી આગળ. ધ પાંડવાસ એલોંગ વિથ દ્રૌપદી, પાંડવો 5 અને એલોંગ વિથની સાથે કોણ? દ્રૌપદી. ફેલ્ટ ધેટ, તેઓને લાગ્યું કે લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. હવે તેઓને કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે એમના મિત્ર હતા, ભાઈ હતા, તો કે છે એમને એવું લાગ્યું કે જીવનમાં લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ, જીવન જીવવા યોગ્ય નથી. દે લોસ્ટ, દે મતલબ પાંડવો અને દ્રૌપદી. દે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, તેઓએ બધામાંથી રસ ગુમાવ્યો. દે મેડ પરીક્ષિત. હવે પરીક્ષિત શું હતો, કોણ હતો એમ? તો દે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર. શું નામ છે? પરીક્ષિત. દે મેડ બનાવ્યું, પરીક્ષિતને શું બનાવે છે? અભિમન્યુના પુત્ર પરીક્ષિતને ધ એમ્પેરર. એમ્પેરર મતલબ શું થશે? કિંગ, રાજા. કેનો રાજા બનાવ્યો? અત્યાર સુધી યુધિષ્ઠિર રાજા હતા, પણ ત્યાર પછી ધ એમ્પેરર એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર અ ગ્રેટ જર્ની. ગ્રેટ જર્ની મતલબ જીવન પર્યત યાત્રા, કે વળીને પાછા ન આવવું, હસ્તિનાપુર છોડવાનો નિર્ણય લીધો. રાજા કોને બનાવ્યો? પરીક્ષિત. કોણ છે? સન ઓફ અભિમન્યુ. અને તેઓએ કેવા વસ્ત્રો ધારણ કર્યા? ડ્રેસેડ ઇન ટ્રી બાક્સ. બાક્સ મતલબ છાલ, વૃક્ષની આઉટર સાઇડ ઓફ ધ બોડી, આઉટર સાઇડ ઓફ ધ ટ્રી, થડનો જે ભાગ હોય. ડ્રેસેડ ઇન અ ટ્રી બાક્સ એન્ડ ડિયર સ્કિન. કેવા વસ્ત્રો ધારણ કર્યા કે છે? વૃક્ષની છાલમાંથી બનાવેલા અને ડિયર સ્કિન, મૃગચર્મ જેને આપણે કહેતા હોઈએ. અને જ્યારે તેઓ હસ્તિનાપુરને છોડે છે, ત્યાંથી નીકળે છે, દે સ્ટોપ્ડ એટ ધ પેલેસ. તેઓ એ મહેલમાં રોકાયા વેર, કે જ્યાં ધ પીપલ ઓફ ધ સિટી, હસ્તિનાપુરના લોકો દ્વારા બેડ ધેમ અ ફેરવેલ. જો બેડ મતલબ ગેવ, આપ્યું, કે જ્યાં એમને શું આપવામાં આવ્યું? ફેરવેલ. ફેરવેલ મતલબ શું થાય? વિદાય. કે જ્યાં આગળ હસ્તિનાપુરના લોકો દ્વારા એમને શું કરવામાં આવી? વિદાય આપવામાં આવી. અને હવે તેઓ કઈ દિશા તરફ આગળ વધે છે?
ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ મતલબ ની તરફ, ધ નોર્થ, ઉત્તર દિશા તરફ. આપણી ઉત્તરે તમે જાઓ તો ભારતની ટોચ ઉપર ઉત્તરે શું આવેલું છે? હિમાલયા. તો તેઓ ક્યાં હતા? હસ્તિનાપુર. હસ્તિનાપુર એટલે અત્યારનું આપણે બિહાર ઉત્તર પ્રદેશનો જે ભાગ કહીએ એ હસ્તિનાપુર ભૂતકાળમાં કહેવાતું હતું. કે ધ પાંડવા ટ્રાવેલ ટુવર્ડ ધ નોર્થ, ઉત્તર દિશા તરફ કે છે તેઓએ મુસાફરી કરી. ઇન અ ફ્યુ ડેઝ, થોડાક જ દિવસોમાં, દે રીચ ધ હિમાલયા, તેઓ થોડા દિવસની જર્ની કર્યા બાદ ચાલતા ચાલતા કે છે તેઓ ક્યાં પહોંચ્યા? હિમાલય પહોંચ્યા. અને ત્યાં પહોંચીને દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન. જો અહીંયા રૂલ્સ થઈ રહ્યો છે, સ્ટાર્ટેડ પછી શું આવે? આઈએનજી. દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન, પર્વત ચડવાનું શરૂ કર્યું. વેન દે કેમ ટુ માઉન્ટેન મેરુ, હિમાલય પર્વતનું એક શિખરનું નામ છે કે જ્યારે તેઓ કયા પર્વત પર આવે છે? મેરુ ઉપર પહોંચે છે. ઓલ ઓફ ધેમ, એ બધા જ કહે છે વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ. ટાયર્ડ થાકી જવું, અને એક્ઝોસ્ટેડ મતલબ લોથપોથ થઈ જવું, સંપૂર્ણ ટાયર્ડ થઈ જવું એમ મતલબ લખ્યું છે. જો યુઝડ અપ ઓલ એનર્જી, સંપૂર્ણ બધી જ શક્તિનો વપરાશ થઈ જવો. એન્ડ ધેન, ત્યાં પહોંચ્યા પછી કહે છે અ ડ્રેડફુલ, ફિયરફુલ, ટેરિબલ સિમિલર છે એનો. એન્ડ ધેન અ ડ્રેડફુલ થિંગ્સ હેપન, અને પછી કહે છે એક ભયંકર ઘટના બની. અને એ ભયંકર ઘટના શું હતી? દ્રૌપદી ફેલ ડાઉન ડેડ, મતલબ દ્રૌપદી ત્યાંથી પડે છે અને મૃત્યુ પામે છે. ધ પાંડવાઝ વેર શોક્ડ, પાંડવોને આઘાત લાગ્યો. બટ તે કુડ ડુ નથિંગ, પણ તેઓ કંઈ જ કરી શક્યા નહીં. કેમ કંઈ કરી શક્યા નહીં? કારણ કે તેઓ અત્યારે જીવન પર્યત યાત્રામાં છે. તેઓ અત્યારે પોતાની કોઈ પણ શક્તિઓનો કે શસ્ત્રોનો ઉપયોગ કરવા માગતા નથી, અને તેઓ મૃત્યુ મેળવવા માટે જ આ યાત્રા પર નીકળી ચૂક્યા છે. દે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, એમને એમ દ્રૌપદી મૃત્યુ પામી, ત્યાં આગળ છોડીને તેઓએ પોતાની યાત્રાને આગળ ધપાવી. જો પેરેગ્રાફને આધારે પ્રશ્ન પૂછાય વુ ડાઇડ ફર્સ્ટ, તો કોણ આવે? દ્રૌપદી. એવી રીતે સહદેવા વોઝ નેક્સ્ટ ટુ ફોલ. હવે નેક્સ્ટ ટુ ફોલ મતલબ મૃત્યુ પામવું. પછી કોણ મૃત્યુ પામ્યું? સહદેવ. અને જ્યારે સહદેવ મૃત્યુ પામ્યા છે ત્યારે યુધિષ્ઠિરા દ્વારા શું કહે છે? હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, એને પોતાની બુદ્ધિનું અભિમાન હતું. હવે તમને ખ્યાલ હોય કદાચ, જો આપણા ભારતીય મહાકાવ્યનું નોલેજ હોવું જરૂરી છે કે એને પોતાની બુદ્ધિનું, પોતાની સમજણનું શું હતું? અભિમાન હતું. કારણ કે એવું કહેવાય છે કે સહદેવ જે હતો એ ત્રિકાળ જ્ઞાની હતો. મતલબ એને ત્રણેય, વર્તમાનમાં શું બની રહ્યું છે, ભૂતકાળમાં શું બન્યું હતું, અને હવે આગળ જતાં શું બનવાનું છે એનું પણ એને જ્ઞાન હતું. માટે લખ્યું ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાઈ. માટે કે છે એને પોતાના આ વિઝડમનું અભિમાન હતું, માટે એને મરવું પડ્યું હતું. સેડ, આવી ટિપ્પણી સહદેવ માટે કોણ કરે છે? સેડ યુધિષ્ઠિરા. યુધિષ્ઠિર દ્વારા આ પ્રકારે એના ઉપર એક રિમાર્ક આપવામાં આવી. ત્યારબાદ નકુલા ડાઇડ નેક્સ્ટ, મતલબ ત્યાર પછી સહદેવ મૃત્યુ પામ્યો. ત્યારબાદ નકુલનો વારો આવ્યો. ત્યારે પણ યુધિષ્ઠિરા ટોલ્ડ ભીમા, યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે શા માટે નકુલા ડાઇડ? બિકોઝ હી વોઝ અ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી, કારણ કે એને પોતાની સુંદરતાનું અભિમાન હતું. એવું કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે નકુલ જેવો એ સમયની અંદર ભૂતકાળમાં કોઈ પણ સુંદર યુવાન નહોતો. એન્ડ દેન કેમ અર્જુનાસ ટર્ન, પછી કોનું મૃત્યુ પામ્યું કે છે? અર્જુન. ત્યારે પણ યુધિષ્ઠિર એની મૃત્યુ પામવા પાછળનું રીઝન આપે છે. અર્જુના હેડ સેડ ધેટ, અર્જુન આવું કહેતો કે he could kill enemies all by himself. અર્જુન શું કહેતો કે છે?
હી કુડ કિલ એનિમીઝ, એને દુશ્મનોને માર્યા છે, હણ્યા છે. એન્ડ આવું કહીને કહે છે હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ, આ બધા જ હીરોઝ, યોદ્ધાઓ, જે મહાન યોદ્ધાઓ હતા, સામે રહેલા એ એના દુશ્મનો નહોતા. ઘણા ભાઈ હતા, ગુરુજનો હતા, આદરણીય વડીલો પણ હતા. માટે એઓને દુશ્મન કહીને એમનું શું કર્યું હતું? અપમાન કર્યું હતું. ગ્રેટ હીરોઝ, આ મહાન યોદ્ધાઓનું. બાય ધેટ રિમાર્ક, આવી નોંધ આપીને, આવું બોલીને. એન્ડ દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, માટે કે છે એને શું કરવું પડે છે? મરવું પડે છે. તો આપણે જોયું કે વાય વોઝ સહદેવા ડાઇડ. સહદેવા ડાઇડ, પ્રશ્ન પૂછે વાય વોઝ સહદેવા ડાઇડ, તો સહદેવા વોઝ ડાઇડ બીકોઝ ઓફ હિઝ વિઝડમ, બીકોઝ ઓફ હિઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. એવી રીતે વાય વોઝ નકુલા ડાઇડ, તો નકુલા ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. ત્યાર પછી અર્જુન શા માટે મૃત્યુ પામ્યો એનું પણ આપણને કહેવામાં આવ્યું. ત્યારબાદ કહે છે ભીમા એન્ડ યુધિષ્ઠિર. હવે વધ્યું કોણ? ભીમ અને યુધિષ્ઠિર. કન્ટિન્યુએડ વોકિંગ, ચાલવાનું આગળ શરૂ રાખ્યું. ભીમા વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. હવે લાસ્ટ ટુ ફોલ મતલબ સૌથી છેલ્લે મૃત્યુ પામવું. અને મૃત્યુ પામતા પામતા હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિરા, એ યુધિષ્ઠિરને બૂમ પાડીને કહે છે વાય શુડ આઈ ફોલ, મારે શા માટે મરવું જોઈએ? કે છે વોટ આઈ હેવ ડન, મેં શું કર્યું છે? વોટ આઈ હેવ ડન. આ વાક્યનું પેસિવ બનાવવું હોય તો કેવું બને? જો આપણને ખબર પડે હેવ સાથે પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ વર્તમાનકાળ થયું અને WH ક્વેશ્ચન્સમાં વોટ આપેલું હોય ત્યારે આપણને ખબર છે કે વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ હોતું નથી. તો ઓબ્જેક્ટ નથી તો નહીં મૂકવાનું. વોટ એકવચન પ્રમાણે છે. વોટ હેઝ બીન ડન બાય મી. કેવું વાક્ય બનશે? વોટ હેઝ બીન ડન બાય મી. કે છે મેં કઈ ભૂલ કરી છે, કે છે શા માટે મારે મૃત્યુ પામવું જોઈએ? કે છે ત્યારે યુધિષ્ઠિરા સહિત એનો પણ આન્સર આપતા કહે છે કે માય ડિયર ભીમા, મારા પ્રિય ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ, મેં તને હંમેશા પસંદ કર્યો છે, ચાહ્યો છે એમ. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, પણ તારો પણ એક ફોલ્ટ છે, મિસ્ટેક છે કે ભૂલ છે. અને શું છે? યુ ઓલવેઝ બોસ્ટેડ. બોસ્ટેડ કરવું મતલબ અભિમાન કરવું, પ્રાઉડ કરવું. લખ્યું છે ટોક વિથ ટુ મચ પ્રાઇડ, બહુ બધું ગર્વથી બોલવું. યોર અબાઉટ યોર સ્ટ્રેન્થ, તે તારી તાકાતનું, તારી શક્તિનું હંમેશા અભિમાન કર્યું છે, એટલા માટે તારે મરવું પડે છે. અને બધાને પાછળ મૂકીને લખે છે લિવિંગ ધેમ બિહાઇન્ડ, દ્રૌપદી, સહદેવા, નકુલા, અર્જુન, ભીમ, આ બધાઓ મૃત્યુ પામ્યા પછી પણ કહે છે લિવિંગ ધેમ બિહાઇન્ડ, યુધિષ્ઠિરા વેન્ટ ઓન, તે ઉપર ચાલતો જ ગયો. ઓન એન્ડ ઓન હી વેન્ટ અલોન. અલોન મતલબ એકલું, લોનલી. તે એકલો અને એકલો ઉપર ચાલતો જ ગયો. ઇન અ સર્ચ ઓફ પીસ, પણ શા માટે? શાંતિની શોધમાં એ આગળ અને આગળ ચાલતો ગયો. તો હવે યુધિષ્ઠિર અલોન જઈ રહ્યો છે, બધાનું આપણને કારણ આપ્યું. ત્યારબાદ હવે આગળ જોઈશું આપણે. થેન્ક યુ.